હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે વાંચવા પહેલા ચેપ્ટર સ્વાધ્યાય 1.1 નો દાખલો નંબર 3, 4 અને 5 જોવાના છે. વેલકમ ટુ હેપી એકેડમી. હું છું કાજલ મેમ અને આપણે આની પહેલા બે વિડિયો બનાવી ચૂક્યા છે, જેમાં પહેલું છે ઇન્ટ્રોડક્શન એન્ડ સેકન્ડ વિડિયોમાં દાખલા નંબર 1 અને 2 છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે, તો એ વિડિયો તમે જરૂરથી ચેક કરો. હવે અત્યારે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે દાખલા નંબર 3, તો જેમાં સૌથી પહેલા છે કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા. તો આપણે પાછલા વિડિયોમાં જોઈ ગયા હતા કે અવિભાજ્ય અવયવ કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે, વિભાજ્યતાની ચાવી શું છે, ગુસા અને લસાના સ્ટેપ શું છે, આ બધું જ આપણે જોયું. તો એ વિડિયો તમે જોઈ શકો છો ના આવડતું હોય તો. અને અત્યારે આપણે આના ઉપર જઈએ છીએ. તો પહેલી સંખ્યા છે 12, 15 અને 21. પહેલું સ્ટેપ છે અવિભાજ્ય અવયવ. તો આપણે અવિભાજ્ય અવયવ પાડી દઈએ. તો 12 ના ભાગ શું પડે? 4 તરી 12. 4 પણ શું છે અવિભાજ્ય સંખ્યાઓમાં લખીએ તો 2 નો વર્ગ એટલે કે 4 ગુણ્યા 3, તો આ થશે 12. ત્યારબાદ 15, તો 5 તરી 15, 21, 7 તરી 21. અવિભાજ્ય અવયવ થઈ ગયા. ત્યારબાદ આપણે ગુસા. તો ગુસા એટલે સૌથી પહેલું સ્ટેપ હતું તેનું અવિભાજ્ય અવયવ. સેકન્ડ સ્ટેપ હતું સામાન્ય અવયવ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 એ 3 માં સામાન્ય અવયવ તરીકે 3 જોવા મળે છે. 3 સિવાય બીજો કોઈ અવયવ સામાન્ય નથી, એટલે અહીંયા 3 એ આપણો ગુસા થઈ જશે. ત્યારબાદ લઈએ લસા. તો લસામાં આપણે દરેક અવયવ લેવાનો છે. હવે દરેક અવયવ એટલે અહીંયા તમે જો તો 2, 3, 5 અને 7 આ જોવા મળે છે. થર્ડ સ્ટેપ કે દરેક અવયવની મોટામાં મોટી ઘાત લેવી. તો અહીંયા આપણી પાસે 2 ની જ ઘાત છે, એટલે કે 2 નો વર્ગ. તો 2 નો વર્ગ 4, 3 પંચા 15 ગુણ્યા 7. તો અહીંયા 15 છંગ 60, 60 ગુણ્યા 7 એટલે કે 420 એ આપણો લસા થશે. નેક્સ્ટ બીજો દાખલો છે 17, 23 અને 29. તો અહીંયા 17, 23 અને 29 ના અવિભાજ્ય અવયવ. હવે અહીંયા તમે કહેશો કે આ ત્રણ તો પોતે અવિભાજ્ય છે. હા, તમારી વાત સાચી છે કે આ ત્રણ અવિભાજ્ય છે. તો આપણે આના અવયવમાં શું લખીશું? તો આપણે આના અવયવમાં 1 ગુણ્યા 17 લખી શકીએ. અહીંયા 1 ગુણ્યા 23 અને 1 ગુણ્યા 29. તો ગુસા. સામાન્ય અવયવ સૌથી પહેલો જોવાનો છે. તો અહીંયા સામાન્ય અવયવ તરીકે તમને એક જ સંખ્યા જોવા મળે છે 1. એટલે એનો ગુસા અહીંયા 1 થઈ જશે. લસા. તો લસા એટલે દરેક અવયવ લેવાનો છે. તો અહીંયા 17 ગુણ્યા 23 ગુણ્યા 29. એટલે 17, 23 અને 29 નો તમે ગુણાકાર કરશો એટલે અહીંયા તમને આન્સર મળશે 11339. તો આ તમારો લસા થઈ જાય. આગળ વધીએ છે ત્રીજા દાખલામાં 8, 9 અને 25. 8, 9 અને 25 ના આપણે અવયવ પાડીએ. તો 8 એટલે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 4 4 8 એટલે કે 2 ની 3. 9 તો કે 3 તરી 9 એટલે કે 3 નો વર્ગ. 25 તો કે 5 ગુણ્યા 5 એટલે કે 5 નો વર્ગ. ગુસા. તો ગુસાનો સ્ટેપ કે ભાઈ સામાન્ય અવયવ હોવો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 2 જોવા મળે છે, અહીંયા 3 છે, અહીંયા 5 છે. એટલે ત્રણેયમાં કોઈ સામાન્ય અવયવ નથી. જો સામાન્ય અવયવ ન હોય તો તેનો ગુસા શોધવો 1, કેમ કે 1 એ દરેકનો અવયવ છે. ત્યારબાદ લસા. તો લસા એટલે કે દરેક અવયવ આપણે લખવાના છે. તો 2, 3, 5 આ લસામાં તો આવશે જ. એ સિવાય ઘાત લેવાની છે મોટામાં મોટી. તો મોટામાં મોટી આપણે ઘાત લઈએ એટલે કે અહીંયા 3 ઘાત, 3 નો વર્ગ અને અહીંયા 5 નો પણ વર્ગ. એટલે 2 ની 3 ઘાત એટલે 8, 3 નો વર્ગ 9 અને 5 નો વર્ગ 25. તો તમે જુઓ કે જે સંખ્યાઓ હતી એ જ સંખ્યા આવે છે અને ગુણાકાર કરી આપણે એટલે 25 * 200, 200 ગુણ્યા 9 એટલે કે 1800. તો અહીંયા આપણો લસા જોવા મળશે 1800. તો તમે ત્રણેય દાખલા આ રીતે જોઈ શકો છો. હવે અહીંયા એક મેઈન વસ્તુ જે આપણને સેક્શન A એટલે કે શોર્ટ ક્વેશ્ચનમાં હેલ્પ કરવાનું છે. તમે ત્રણ સંખ્યાઓ જોવો. એ લોકોએ એ રીતે આપેલી છે કે આમાંથી દરેકમાંથી નિષ્કર્ષ નીકળે છે. ઓકે શું? પહેલો 12, 15 અને 21.
તો તમે એવું કહી શકો કે આ ત્રણે ત્રણ એ ત્રણના ઘડિયામાં આવે એટલે કે ત્રણના અવયવી છે બરાબર આને આપણે એવું લખીએ કે આ ત્રણે ત્રણ સંખ્યાઓ છે એ ત્રણના અવયવી છે એટલે જેના ઘડિયામાં ત્રણે ત્રણ સંખ્યા આવતી હોય એ જ ગુસા બનશે ત્રણના ઘડિયામાં આવે છે એટલે ત્રણ જ શું થઈ ગયો એનો ગુસા બીજી સંખ્યા 17 23 અને 29 17 23 અને 29 અવિભાજ્ય સંખ્યા છે એટલે ગુસા તેમનો જો 1 આવ્યો અને લસા એટલે તેમના ગુણાકાર છે આ ક્યારેક સીધો તમને ફિલિંગ ધ બ્લેન્ક્સમાં પૂછાઈ જાય છે ખાલી જગ્યામાં કે ભાઈ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા ખાલી જગ્યા અને લસા ખાલી જગ્યા મળે તો ગુસા હંમેશા 1 મળે અને લસા તેમના ગુણાકાર જેટલો ત્રીજો ટાઈપ છે 8 9 અને 25 તો અહીંયા એના ભાગ પડે છે અહીંયા એના અવયવ પડે છે પણ તો પણ ગુસા જેવો 1 આવે છે અને લસા છે તો કે તેમના ગુણાકાર જેટલો જ આવે છે આ બંને વસ્તુ સેમ છે બરાબર પણ આમાં શું ફેર છે તો કે આ ત્રણે ત્રણ સંખ્યા એ અવિભાજ્ય છે તો અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા 1 મળે અને લસા તેમના ગુણાકાર જેટલો અને 8 9 અને 25 ભાગ પડે છે પણ કઈ જ કોમન નથી આ સંખ્યાઓને કહેવાય સહ અવિભાજ્ય સંખ્યા જેમનો પણ ગુસા 1 મળે છે અને લસા તેમના ગુણાકાર જેટલો મળે છે તો આ ત્રણ વસ્તુ તમે શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખી શકો છો જે ખાલી જગ્યામાં એમાં પૂછાતું હોય છે આપણે અત્યારે આગળ વધીએ દાખલા નંબર 4 તરફ જો ગુસા 306 અને 657 બરાબર 9 એટલે કે બે સંખ્યાનો ગુસા તમને 9 આપેલો હોય તો એ જ બે સંખ્યાનો લસા શોધો તો અહીંયા તમને જો દેખાતું હોય તો થોડું એડજસ્ટ કરી લેજો ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર આવું તમારું સૂત્ર છે અને આ પણ શોર્ટ ક્વેશ્ચનમાં ક્યારેક ડાયરેક્ટ પૂછાઈ જાય છે અને ક્યારેક સીધું ના પૂછાય તો સંખ્યાની રીતે આ રીતે કામ લાગે છે ગુસા ગુણ્યા લસા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર તો આપણે એ જ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીશું ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો જો આ રીતે આપ્યું છે એટલે આનો ગુસા થયો 9 લસા આપણે શોધવાનો છે બે સંખ્યાઓ તો આ જે કૌંસમાં આપેલી છે એ બે સંખ્યાઓ છે 306 અને બીજી સંખ્યા છે 657 આગળ વધીએ અહીંયા જો હવે લસા શોધવાનો છે 9 ગુણાકારમાં છે એટલે બીજી બાજુ મોકલીએ તો ભાગાકારમાં જાય તો લસા બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9 આટલું અહીંયા સુધી થઈ ગયું હવે નેક્સ્ટ આગળ વધીએ તો કે 9 ભાગ ઉડશે 9 તરી 27 3 વધશે એટલે 36 9 ચોક 36 આ ભાગ ઉડી ગયા 657 ગુણ્યા 34 અહીંયા આપણે 657 ગુણ્યા 34 કરી લઈએ 0 21 15 ને 2 17 18 ને 19 4 વડે કરીએ તો 28 વધી 2 4 5 20 ને 2 22 4 6 24 ને 2 26 તો 8 3 13 વધી 1 12 વધી 1 અને અહીંયા પણ 2 એટલે અહીંયા આપણને આન્સર મળશે 22338 તો આ આપણો લસા અને સરસ મજાનો અહીંયા આ રીતે પેન્સિલથી બોક્સ કરી દેવાનો જેથી તમારો આન્સર લાઈન થાય બોર્ડ પ્રમાણે એક સરસ કે બધું એક લાઈનમાં આવે સરસ રીતે તમે એને પ્રેઝન્ટ કરો જેથી ટીચરને ચેક કરવામાં મજા આવે તો તમારા માર્ક્સ ક્યાંય કપાવવાના ચાન્સીસ રહેતા નથી તો આ એક નાનો મજાનો સરસ એવો દાખલો હવે આગળ વધીએ છીએ આપણે દાખલા નંબર 5 હવે અહીંયા દાખલા નંબર 5 માં તમે જુઓ કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો આવું કીધું છે 6 ની n ઘાત માટે એનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે આપણે ચેક કરવાનું છે જો સૌથી પહેલા એક તમને સમજાવી દઉં કે 6 ની n ઘાત નો અંક શૂન્ય થશે કે નહીં પહેલા તો આપણે હા કે ના માં આન્સર લઈ લઈએ ત્યારબાદ આપણે આને લખીએ છીએ હવે 6 ની n ઘાત તો પહેલા તો હું 0 ઘાત મૂકું એક મિનિટ સોરી માય મિસ્ટેક
અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યા કીધી છે એટલે 0 નહીં લેવાય 1 થી શરૂ કરીએ તો 6 ની 1 ઘાત એટલે કે 6 6 ની 2 ઘાત 6 નો વર્ગ લઈએ તો 6 ગુણ્યા 6 એટલે કે 36 6 ની 3 ઘાત એટલે કે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 216 તમે એક વસ્તુ જો આ જ રીતે હજી 4 ઘાત કરશો એટલે પાછું 6 ગુણ્યા 6 ગુણાશે એટલે પાછળ 6 જ આવવાનું છે એટલે તમે કોઈ પણ 6 ની કોઈ પણ ઘાત મૂકો અહીંયા જવાબમાં તમારી પાસે છેલ્લો અંક શું આવશે 6 જ આવશે બરાબર ચાલો હવે કે છેલ્લો અંક શૂન્ય ક્યારે આવશે છેલ્લો અંક શૂન્ય ઘાતમાં ક્યારે હોય જો એ છે 20 તો અહીંયા 20 ની ઘાત મૂકો તો આ જો 20 મળશે 20 નો વર્ગ તો કે 400 20 નો વર્ગ તો કે 8000 જો આ બધે અહીંયા 0 મળે છે બરાબર એટલે કે 0 ક્યારે હોય છે એ પહેલો પ્રશ્ન તો એ સંખ્યામાં 0 હશે હવે સંખ્યામાં 0 હોય એ સંખ્યામાં 0 ક્યારે હોય તો અહીંયા જો સૌથી પહેલા કે 2 ગુણ્યા 10 બરાબર આ 10 છે એના આપણું ચેપ્ટર છે અવિભાજ્ય અવયવ પર તો એના ઉપર જ જઈએ તો 10 ના શું ભાગ પડે 2 પંચા 10 તો કે જ્યારે એના અવિભાજ્ય અવયવમાં 2 ગુણ્યા 5 હોય તો જ એનો છેલ્લો અંક શૂન્ય થાય બાકી શૂન્ય થશે આ તમારો આને તમારે શબ્દમાં લખવાનું છે આ જ વસ્તુ આજે જોઈ એને તમારે શબ્દમાં લખવાની છે તો ચલો આપણે એનું શરૂ કરીએ કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે તો આપણે ત્યાંથી જ જવાબ શરૂ કરીએ કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે n નો અંતિમ અંક ત્યારે જ શૂન્ય થાય જ્યારે એના અવિભાજ્ય અવયવમાં 2 ગુણ્યા 5 બરાબર 10 નો સમાવેશ થાય આપણે સૌથી પહેલા એને રિઝલ્ટ આપી દીધું હવે આપણે અહીંયા આપણી પાસે સંખ્યા છે 6 ની n ઘાત તો આપણે 6 ના ભાગ પાડી 6 ના ભાગ પડશે અહીંયા 2 તરી 6 એની n બરાબર હજી આપણે છૂટું લખીએ તો કે 2 ની n ઘાત ગુણ્યા 3 થઈ ગયું આપણે ઉપર શું લખ્યું કે ભાઈ અહીંયા જે સંખ્યા છે એમાં 2 અને 5 નો સમાવેશ થતો હોય તો જ એનો અંક શૂન્ય હોઈ શકે અહીંયા આપણે 2 નો તો સમાવેશ થાય છે પણ 5 નો સમાવેશ થતો નથી તો અહીંયા 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવમાં ફક્ત 2 નો સમાવેશ થાય છે પરંતુ 5 નો સમાવેશ થતો નથી અને માટે 6 ની n ઘાત જ્યાં n એ પ્રાકૃતિક સંખ્યા હોય તેનો અંતિમ અંક શૂન્ય ન હોય છે આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે તો આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો તો આ વિડિયોમાં આપણે 3 દાખલા જોયા દાખલા નંબર 3 4 અને 5 જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં